મૂઠિયા તો તમે ઘણી જાતના ખાધા હશે, પણ આ છે મિલેટના મૂઠિયા. એક વખત આવી રીતના બનાવીને ખાઓ એટલે જનકનું રસોડું છે ને તમારે સબસ્ક્રાઈબ કરવું જ પડશે, એટલા સારા બને આ. તો સબસ્ક્રાઈબ કરી નાખો. આગળ રેસીપી બતાવું તો જો દૂધી ખમણી લીધી, મેથીની ભાજી સુધારી લીધી, ટમેટું ખમણી લીધું છે, અદરક લસણની પેસ્ટ અને મરચાં ઝીણા ઝીણા સુધાર નાખ્યા છે. એના પછી આપણે નાખી દઈશું આમાં બાજરાનો, રાગીનો, ચોખાનો અને ચણાનો લોટ અને જરૂર પ્રમાણે બધી જાતના મસાલા. બસ ઘરના સામાન્ય મસાલા જ નાખી દો ને એટલે બની જાય. અને પાણી નાખ્યા વગર જરૂર પડે થોડું પાણી નાખીને આ ટાઈપનો આપણે એનો લોટ બાંધી લેશું અને આ ટાઈપનો મૂઠિયાનો શેપ આપીને ઢોકરિયામાં મૂકી દઈશું. ઢોકરિયાનું ઢાંકણું બંધ કરીને 15 મિનિટ માટે થઈને ખાલી પકાવી લેશું ને એટલે જો આ ટાઈપના આપણા મૂઠિયા ઢોકળા બનીને તૈયાર થઈ જાય. હવે તમે મને કહો તમે લોકોને તેલ હારે ભાવે કે પછી વઘારીને ભાવે, કમેન્ટ કરવાનું ન ભૂલતા હો.